हे परम कृपाळु, हे परमात्मा, हे श्याम दादा, हे खटू वाले श्याम दादा, हे प्रभु, हे आदिशक्ति स्वरूप, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। अंतर्यामी जय श्री श्याम, छेल छबीले जय श्री श्याम, सिंह संग खेलने वाले जय श्री श्याम, दिग्विजयी सावरे जय श्री श्याम, गाओ भक्तन जय श्री श्याम, पल्लव छेदनकारी जय श्री श्याम, करुणा सिंधु जय श्री श्याम, शरण भयहारी जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, यदुराई की परछाई जय श्री श्याम, अमर शीश वाले जय श्री श्याम, लीलाधारी जय श्री श्याम, घट घट वासी जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। वाला भक्तो, ભાગવતજીની કથામાં તો આવે જ છે કે સોનક મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યા છે, મૃત્યુ નજીક હોય એ વ્યક્તિએ શું કરવું, કોને છોડવાનું અને કોને સ્વીકારવાનું? કેવા સુંદર મજાના પ્રશ્નો, બીજાના કલ્યાણકારી. અને મૃત્યુ નજીક તો બધાયનું હોય જ હો, ગલજા માણસોનું જ હોય એવું નથી હો. કોઈને ક્યાં ખબર છે કે તમે કેટલા વર્ષ પસાર કરવાના, રહેવાના, જીવવાના? કોઈને નથી ખબર. એ તો ગમે ત્યારે ગમે તેને આવી શકે હો. આ ગલજા માણસો છે એ જ મૃત્યુ પામશે વહેલા, આપણે હજી વાંધો નહીં આવે એવું ન મનાય ભાઈ. ગમે ત્યારે ગમે તેને મૃત્યુ આવી શકે છે. માટે કોઈએ એવું અભિમાન કરવું જ નહીં એમ સૂચન કર્યું છે. અને બધાએ શું કરવું? આપણા બધાનું મૃત્યુ નજીક જ કહેવાય. ક્યારે કોનું એ નક્કી નથી. તો ત્યારે કોનું ભજન કરવું, કોનો સ્વીકાર કરવો, શું પ્રવૃત્તિ કરવી અને શું ન કરવી? તો નાની ઉંમરના હોય એણે આ ધ્યાન રાખવાનું જ, યુવાન હોય એણે ધ્યાન રાખવાનું જ, ગલઢા હોય એણે ધ્યાન રાખવાનું જ. બધાયનું મૃત્યુ નજીક જ કહેવાય. તો મૃત્યુ નજીક હોય ત્યારે હંમેશા તાત્કાલિક જીવન સુધારી લેવું, સત્યનું પાલન કરવું, સત્યનું આચરણ કરવું. સત્ય સમાન કોઈ બીજો ધર્મ નથી. સત્ય એ જ પ્રભુનું સ્વરૂપ છે. પરીક્ષિતજીએ સુખદેવ પ્રભુને પણ આવો પ્રશ્ન પૂછ્યો છે. આ જ રીતે વાલા ભક્તો, બર્બરીકજીએ બધા મનુષ્યોને અસર કરે એવો પ્રશ્ન આ ખાટુ શ્યામ દાદાએ એવો પ્રશ્ન ભગવાન કૃષ્ણને પૂછ્યો છે. ભગવાન કૃષ્ણ એમના ગુરુ હતા ને,
એટલે અને ભગવાન કૃષ્ણની એ ભક્તિ કરતા હતા ખાટુ શ્યામ દાદા. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો છે કે હે ગુરુદેવ, હે શ્રી કૃષ્ણ, સંસારમાં મનુષ્ય જીવનું કલ્યાણ કેવી રીતે થાય? આ દુનિયામાં માણસ એને જન્મ લીધો તો એને આનંદ, એને સુખ, એનું કલ્યાણ કેવી રીતે થાય? ધનથી થાય? સારું ભોજનથી થાય? તમે જોતા જાજો, તમે પણ લખતા જાજો, તમે પણ ધ્યાન રાખજો કે ધનથી થાય કે ઉત્તમ ભોગ ભોગવવાથી થાય? મનુષ્ય જીવનું કલ્યાણ શેનાથી થાય? ત્યાગથી થાય? કોઈને કાંઈ આપી દેવાથી કલ્યાણ થાય? આરાધના, ઉપાસના કરવાથી થાય? કેવી રીતે મનુષ્ય જીવનું કલ્યાણ થાય? હે કૃષ્ણ, કોની ઉપાસના કરવી, કોની આરાધના કરવી? ઈ તમે બતાવો. ગુરુદેવ બરબરીકજીએ આ પ્રશ્ન કર્યો છે અને ભગવાન કૃષ્ણ એમના ગુરુ બરબરીકજીના એમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જેમણે પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય તેણે આદિશક્તિ કે જેનો શરૂ નથી કે જેનો અંત નથી, એ આદિશક્તિ છે, આદિ છે. આદિશક્તિ એક જ હોય છે. બાકીના બધાય તમે દેવો પ્રાગટ્યો એમના પોતાના જ છે. બધા એ માતાજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, રામજી સ્વરૂપે હોય, કૃષ્ણ સ્વરૂપે હોય, ખાટુ શ્યામ દાદા સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે પ્રાગટ્ય કહેવાય. બાકીના બધાય એ પ્રાગટ્ય છે. આદિશક્તિ એક જ હોય, બાકી બધા એના પ્રાગટ્યો, એના અવતારો એ ભક્તો માટે લીધા હોય છે, ભક્તોને મદદ કરવા માટે લીધા હોય છે. એટલે આદિશક્તિ એમનું ભજન કીર્તન, એમનું સ્મરણ કરવું અથવા તો એમના કોઈ પ્રાગટ્ય એમાં રુચિ જાગે. કોઈને ખાટુ શ્યામ દાદામાં રુચિ જાગે, કોઈને કૃષ્ણમાં, કોઈને રામજીમાં, કોઈને ગણેશજીમાં, કોઈને હનુમાનજીમાં, કોઈને માતાજીમાં, અને એમાંય પાછું કોઈને દુર્ગામાં, કોઈને અંબાજીમાં, કોઈને મેલડીમાં, કોઈને મહાકાળીમાં. એમ કોઈ પણ સ્વરૂપ, આ બધા એમના સ્વરૂપો છે. અને આ બધા સ્વરૂપો એ તમે ગમે તેની પૂજા, ગમે તેને પ્રાર્થના, ગમે તેની ભક્તિ કરો તો આ સ્વરૂપ, આ પ્રાગટ્ય એ આદિશક્તિના છે. તમે શા માટે હનુમાનજીની પૂજા કરો છો એવું કોઈ ન કહી શકે. એવું કોઈ દેવો, એવા કોઈ બીજા પ્રાગટ્યો એ ન કહી શકે કે તમે આ ભગવાનની પૂજા ન કરતા, તમે આ ભગવાનની પૂજા કરજો. એવું કોઈ નથી કહેતા. એમને કોઈને કઈ વાંધો છે જ નહીં. આ તો વાંધાઓ, તકરારો બધી આપણા મનના ખોટા ખ્યાલો છે. એ અમારા કહેવા મુજબ ખોટા ખ્યાલો. હા, વળી પાછું કોઈએ કાંઈ એવી રીતે વિચારી ન લેવું. બંધ બેસતી પાઘડી કોઈએ પોતાની ઉપર ઓઢી ન લેવી. અમારી અંદર તો પ્રભુ
એમની શક્તિ એ બિરાજમાન, અને એ જે કંઈ બોલાવે એ શબ્દો નીકળે છે. આ કથા એના માધ્યમથી અમે કોઈની તોહીન કરવા નથી માગતા, કોઈની લાગણી દુભાવવા નથી માગતા. માત્ર ને માત્ર ભક્તિ કરવાનો ઉદ્દેશ છે, અને કોઈ સારા શબ્દો એ કહેવાનો ઉદ્દેશ છે. બોધ જેટલો આપી શકાય એટલો એ અપાવે એટલો આપવો છે, અને એનાથી એનો રાજીપો મળે એટલો મેળવવો છે. તો આદિશક્તિ અથવા તો એના પ્રાગટ્યો કોઈ પણ, એને તમે માનો, એની પૂજા કરો, એને પ્રાર્થના કરો, એની કથા કરો, એની વાર્તા કરો, એ બીજાને સમજાવો, અને બીજા લોકો એ માને તો તમારી ભક્તિ સફળ. પણ ઘણાય ન જ માને હો, ઘણાયને દયા ન હોય એટલે ન જ હોય, ઘણાય પોઝિટિવ ન વિચારે એટલે ન જ વિચારે. આવા હોય છે બધા. અને આ પોતાના ગુણ કહે તો ગુણ, દુર્ગુણ કહે તો દુર્ગુણ, એ ન છોડે તો ન જ છોડે, ન છૂટે. અને એના માટે તો એમ કહેવામાં નથી આવ્યું કે તમે જે કડવો લીમડો છે, લીમડાનું ઝાડ નથી હોતું, કડવો લીમડો, એના ઉપર તમે દરરોજ સુગરનું પાણી, સાકરનું પાણી તમે એના મૂળમાં નાખ્યા કરો, અને મોટા મોટા ટેન્કરો ભરીને સાકરનું પાણી બનાવીને એને તમે આપ્યા કરો, નાખ્યા કરો, તોય કડવો લીમડો છે એ તમે એને પાછો તમે ચાખશો તો એ કડવો જ રહેવાનો. અને મીઠો લીમડો એ પોતાની મીઠાશ છોડશે નહીં. કીચડમાં, કાદવમાં એને ખાતર ન મળતું હોય, એની કોઈ માવજત ન કરતું હોય, તોય લીમડાનું ઝાડ, મીઠો લીમડો વાવ્યો અને એ ઉગે તો મીઠો લીમડો એનો સદુપયોગ થાય છે. એને આપણે દાળ, શાક, મસાલામાં વાપરીએ છીએ. એની સુવાસ આવા પણ સજ્જનો હોય છે. આ બધો બોધ કૃષ્ણ એ આપે છે આપણને બધાને. ખાટુ શ્યામ દાદાને પણ સમજાવે છે કે આટલું બધું સુગરનું પાણી, ખાંડનું પાણી તમે આપશો તો એ કડવો લીમડો મીઠો નહીં થાય. અલબત્ત કડવો લીમડો છે એની પણ તમારે જરૂર પડે, એ પણ ઉપયોગી તો છે જ. એટલે એની નિંદા, એનો વિરોધ કે એના ઉપર એનો ત્યાગ કરવો નહીં. અને મીઠો લીમડો એના સમય, એના માટે એની પણ જરૂર પડવાની જ. દાળ શાક બનાવવા માટે, શુદ્ધ સ્વાદ કરવા માટે એની જરૂર પડવાની. એમ આ પૃથ્વી ઉપર, આ જગતમાં કોણ જાણે કોની જરૂર ક્યારે કેવી રીતે પડે. માટે કોઈને ન ગમે તેવું કાંઈ બોલવું નહીં, કોઈને ન ગમે તેવું કાંઈ વર્તન કરવું નહીં. આ બધાએ અમારે તમારે બધાએ ધ્યાન રાખવાનું કે કોઈને ન ગમે એવું ન બોલવું, કોઈને ન ગમે એવું વર્તન ન કરવું. બધાને રાજી રાખવાનો પ્રયત્ન કરવો. ઘટ મેં આ બિરાજમાન છે, હર
ઘટ મેલો સાઈયા, ખાલી ઘટ ન કોઈ. એટલે બધાય તીર્થ, બધાય દેવ, બધાય સ્વરૂપ, બધાય ભગવાન, અને એમાંય ખાટુ શ્યામ દાદા એમના કૃષ્ણની સાથે, એમના ગુરુની સાથે પરામર્શ કરી અને મહીસાગર સંગમ સ્થાન, મહીસાગર તીર્થ, એમાં જઈને તપ કરવાનો નિશ્ચય કર્યો છે. કૃષ્ણની આ એક આજ્ઞા હતી કે તમે ત્યાં જાઓ, અને બર્બરીકજીએ પાલન કર્યું છે. મહાદેવીને પ્રસન્ન કરવા માટે જપ શરૂ કર્યા છે. ખાટુ શ્યામ દાદા બર્બરીકજી એમણે મહાદેવીને પ્રસન્ન કરવા અને મહાદેવીની આરાધના, ઉપાસના કરી મહાદેવીના જપ કર્યા. એટલે ભક્તિ કરી અંતે આદિશક્તિ સ્વરૂપ વૈષ્ણવ દેવીએ પ્રસન્ન થઈ બર્બરીકજીને વરદાન માંગવા કહ્યું છે. વાલા ભક્તો, ભાગવતજીમાં જેમ ઉપદેશ આપ્યો છે તેમ કોઈ પણ શક્તિ કે આદિશક્તિ સ્વરૂપ એમની ઉપાસના, પૂજા, જાપ અંતે એકને જ પહોંચે છો, આદિશક્તિને જ પહોંચે છે. તમે કોઈ પણ શક્તિનું ભજન કરો, મહાદેવજીનું ભજન કરો, રામજીનું ભજન કરો, કૃષ્ણનું ભજન કરો, કોઈ પણ પ્રાગટ્ય એમને તમે તપ કરો, ભજન કરો, ભક્તિ કરો, પણ પહોંચે છે એક જ જગ્યાએ. એને પામવાના રસ્તા જુદા જુદા છે. જેને જે રસ્તો સરળ લાગે એને. અને જળ ગંગાનું એક જ છે. ગંગાનું જળ એ મેળવવાના સાધનો જુદા. પ્રયાગરાજ, આ વખતે કુંભનો મેળો પ્રયાગરાજમાં છે 2025. વર્ષો પછી વારો આવે છે કુંભનો મેળો, અને દેશ વિદેશ જગત એમાં બધા તપસ્વીઓ, ભક્તો જાય છે અને શાહી સ્નાન કરે છે. એમ ગંગાનું જળ એ પ્રયાગમાંય હોય, હરિદ્વારમાંય હોય છે, કાશીમાંય હોય છે. જ્યાંથી જેમને સરળતાથી મળે ત્યાંથી એમણે લેવું. ઘાટ જુદા જુદા છે પણ જળ તો એક જ છે. એમ રસ્તા જુદા જુદા છે. શક્તિ પામવા માટેની, કૃપા મેળવવા માટેની એક જ છે આદિશક્તિ, અને બીજા બધા એમના પ્રાગટ્યો એવું કહ્યું છે. બર્બરીકજી એમના ઉપર કૃપા કરી મહાદેવી પ્રસન્ન થયા, વરદાન માંગવા કહ્યું. તો શું માંગ્યું બર્બરીકજીએ? યુ પ્લીઝ લિસન, કે સદા હંમેશા દીન એટલે ધનથી ગરીબ એવો નહીં, પણ મજબૂર, દુઃખી, જેને કષ્ટ હોય, તકલીફ હોય, નિર્બલ, જેનામાં શક્તિ નથી, બળ નથી, શરીર કામ નથી કરતું, પણ છતાં એમને કથા કરવી હોય તો અમારા જેવા વક્તાને, અને આપને કથા સાંભળવાનો આટલો બધો પ્રેમ, તો આપને પણ આવી ઠંડી સિઝનમાં શક્તિ આપે.
નિર્બળ હોય તો કથા સાંભળવામાં હાજર રહેવાની, શરીરને ઠંડી અસર ઓછી કરે એવું કરી શકે. એટલે દીન, દુઃખી, મજબૂર, નિર્બલ, બેસહારા એવા જીવ છે એને હું મદદ કરું, એની સેવા કરું, એનો સહારો બનું અને એના માટે હું લડું. એને તકલીફ આપતા હોય એની સામે, અને મને કોઈ જીતી શકે નહીં. બોલો. એટલે આપણે બેસહારા, મજબૂર, નિર્બળ હોય તો ખાટુ શ્યામ દાદાએ એવું માંગ્યું છે કે આપણા માટે એ બીજાની સામે લડે, યુદ્ધ કરે, અને ગમે તેટલી શક્તિ, ગમે તેવી સત્તા એ પણ એને જીતી ન શકે. ખાટુ શ્યામ દાદાને એવું માંગ્યું છે. એટલે ખાટુ શ્યામ દાદા જેની ઉપર કૃપા કરે, જેને મદદ કરે, બધાને સહાયતા કરે, સહારો આપે. એવા ભક્તને હેરાન કરાય જ નહીં, એવા ભક્તને તકલીફ થાય એવું કરાય જ નહીં. કારણ કે આપણે ખાટુ શ્યામ દાદાને પહોંચી ન શકીએ. ખાટુ શ્યામ દાદાને કોઈ ન પહોંચી શકે, કોઈ શક્તિ ન પહોંચી શકે. એ આગળની કથામાં આવે છે. એવું એમને ભક્તિ કરીને વરદાન માંગ્યું છે. અને જીતાડે એ આવા નિસહાય, મજબૂર, બેસહારા લોકોને, એમનું રક્ષણ કરે આવા લોકોનું, એવા વરદાન માંગ્યા છે. હે વૈષ્ણવ દેવી, મને એવું વરદાન આપો કે બુદ્ધિ, બળ એમાં મારાથી કોઈ વધે જ નહીં. અને આવા વરદાન માગી શકાય. હિરણ્યકશ્યપે માંગ્યા હતા તો એવા વરદાન ન મંજૂર થાય અમર બનવાના. પણ આમાં તો બીજાનો મદદ, બીજાનો સહકાર, બીજાનો સ્વાર્થ, બીજાને ઉપયોગી થવાનું, બીજાનો સહારો બનવાની વાત છે. તો એમાં વૈષ્ણવ દેવી માં એમણે કે જે આદિશક્તિ સ્વરૂપ કહેવાય છે, એમણે બર્બરીકજીને માગ્યા મુજબ વરદાન મંજૂર કર્યા છે, આપ્યા છે. અને આ વરદાનનો દુરુપયોગ નહીં કરવો એવું પણ માતા વૈષ્ણવ દેવી આદ્યશક્તિ માએ કહ્યું છે. માતા એમને કૃપા કરી અને બર્બરીકજી એમને આવા વરદાન આપ્યા, એવી શક્તિઓ આપી કે 3 લોક, આકાશ, પાતાળ, પૃથ્વી એમાં કોઈ પાસે આવી શક્તિ નથી. અને આ મહીસાગર સંગમ તીર્થમાં રહેવું, ભક્તને મદદ કરવી એવો આદેશ માતાએ કર્યો છે. બર્બરીકજી એ આ આદેશ માન્ય રાખ્યો છે. માતા વૈષ્ણવ દેવી સ્વરૂપે આદિશક્તિએ એમ કીધું છે કે મારો ભક્ત એ વિજય નામનો બ્રાહ્મણ, એને તમે મદદ કરો. એટલે આ વિજય નામનો બ્રાહ્મણ એને મદદ કરવા માટે બર્બરીકજી એમને કામ સોંપ્યું છે. વૈષ્ણવ દેવી માં આદિશક્તિએ. આપણી પણ જો ભક્તિ હોય ને શુદ્ધ, તો માતા અને બર્બરીકજી એ આપણને સહાયતા કરે અને આપણા સંકલ્પ પૂરા કરે,
આપણે તો ક્યાં સંકલ્પ હોય, આપણે ક્યાં દુનિયાને જીતવી છે, આપણે ક્યાં દુનિયામાં મોખરે થવું છે. આપણે તો ભક્તિ કરવા માટે બહુ તો માગીએ અને કષ્ટ ન થાય એવું માગી શકીએ, તો એ તો આપે જ છે. એટલે વિજય નામનો એક બ્રાહ્મણ હતો, એમને મદદ કરવા માતાએ આદેશ કર્યો છે. એ ક્ષેત્રમાં જ હતો. આ વિજય નામનો બ્રાહ્મણ તપ કરતો હતો. એના કામમાં બાધા ઊભી કરવા, અટકાયત કરવા, એ વિજય નામના બ્રાહ્મણને ત્રાસ દેવા, એની ભક્તિને રોકવા, આવું ઘણા કરતા હોય. આ કળિયુગ છે ને, એટલે એને પોતાનું અભિમાન કે એવા કોઈ પણ કારણ ગમે તે, પણ આવું ઘણા કરતા હોય કે કોઈ ભક્તિ કરે તો એમાં અટકાયત કરે, કોઈ ભક્તિ કરે તો એમાં બાધા કરે. અરે તમે કોણ ભક્તોને રોકવા વાળા? અને એની બાધા તમે એમાં અટકાયત કરો, ભક્તોને અટકાયત કરીને ત્રાસ આપો, તકલીફ આપો, તો શું તમે કઈ સલામત બની જવાના? ઉલટાનું તમે ભક્તનો અને ભગવાનનો અને શક્તિનો અપરાધ કર્યો કહેવાય. તો તમારી ઉપર કૃપા ઓછી થાય. અલબત્ત દંડ, સજા પણ થાય અને તમારી સામે કોઈ કષ્ટ પણ આવી જાય. માટે મહાદૈત્ય, મહારાક્ષસ એ વિજય નામના બ્રાહ્મણ તપ કરતા હતા. ન્યાય સાધુનું સ્વરૂપ લીધું આ રાક્ષસે, મહાદૈત્યએ આ બ્રાહ્મણના તપમાં અટકાયત કરવા, બ્રાહ્મણની ભક્તિમાં અટકાયત કરવા અને સાધુનું રૂપ લઈને આવી અને યજ્ઞથી, અગ્નિથી જીવજંતુઓ નાશ થાય છે, આમ કરીને વિરોધ કરવા માંડ્યો આ દૈત્ય સાધુ કે યજ્ઞ બંધ કરો, યજ્ઞથી જીવજંતુનો નાશ થાય, યજ્ઞથી આવું હિંસા થાય, યજ્ઞથી આવું થાય. આમ કોઈ આપણા તરંગો, આપણી કલ્પના કે આપણા કોઈ નિયમો એ રજૂ કરીને બીજાને અટકાયત કરવી નહીં. અને આવું કર્યું યજ્ઞ બંધ કરવા માટે. ત્યારે બર્બરીકજીએ કહ્યું, વિનંતી થયો કે મહારાજ, અગ્નિમાં આહુતિ આપવાથી, આ યજ્ઞ કરવાથી દેવો, આદિશક્તિનું સ્વરૂપ પરમાત્મા એ રાજી થાય છે, ભગવાન પ્રસન્ન થાય છે. તમે સાધુના રૂપમાં છો, પણ તમે સાધુ નથી. માટે તમે અટકાયત આવી દલીલ રજૂ કરીને કરો નહીં, તો ભગવાનની કૃપા તમારી ઉપર થશે. તો સાધુ એ મૂળ સ્વરૂપમાં આવી ગયો, દૈત્ય સ્વરૂપમાં. કોઈ તમને ત્રાસ આપે અને આવી આવી શુદ્ધ ભાષાની દલીલો કરે, તમને સાચી લાગે, આ તર્ક કહેવાય. પણ એનો ઈરાદો તમને રોકવાનો, એનો ઈરાદો તમને ત્રાસ દેવાનો, એનો ઈરાદો તમને ભક્તિમાંથી અટકાયત કરવાનો હોય, તો પછી અને એને જો તમે મોઢે મોઢ કહી દો કે આ તમારું બરાબર નથી, તો ગુસ્સો કરે, અભિમાન અને એનું મૂળ રૂપ આવી જાય. મિસ્ટર યુ કેન નોટ, આવું બધું. તો આ દૈત્ય પણ સાધુ સ્વરૂપ હતો, એ પણ
એના મૂળ દૈત્યના રૂપમાં આવી ગયો. એને જ્યારે બર્બરીકજીએ સમજાવ્યો, પડકાર કર્યો કે તમે કહો છો એવું ન થાય, યજ્ઞ કરવાથી ભગવાન બધાનું રક્ષણ કરે છે, બધાને સુખ આનંદ આપે છે, માટે અને એ સાધુ મૂળ રૂપ દૈત્ય સ્વરૂપે આવી ગયો. અને એમ કહેવાય છે કે બર્બરીકજીએ વિજયના નામના બ્રાહ્મણને એની સિદ્ધિ પ્રાપ્ત થાય, એ યજ્ઞ સફળ થાય, એટલા માટે બર્બરીકજીએ રક્ષણ કર્યું. બર્બરીકજી કે આદિશક્તિનો કોઈ સ્વરૂપ એ આપણું ભક્તોનું રક્ષણ કરે, એમને ઉપર કૃપા કરે. વિજય નામના બ્રાહ્મણ એમણે યજ્ઞની ભસ્મ આપી અને કહ્યું, આ ભસ્મ લગાવી તીર છોડવાથી શત્રુ સૈનિકના પ્રાણ ક્યાં છે એ તમને બતાવી દેશે. પછી ત્યાં તીર મારવાથી શત્રુ સૈનિકનો નાશ પણ થશે. બર્બરીકજીએ આવી ભસ્મ સ્વીકારવાની ના પાડી. ત્યારે માતા વૈષ્ણવ દેવી એમણે પ્રસન્ન થઈને દર્શન આપીને કહ્યું છે કે ભક્ત સ્વીકારી લ્યો. એટલે બર્બરીકજીએ એ ભસ્મનો સ્વીકાર કર્યો છે. માતા આદ્યશક્તિના આદેશથી, વૈષ્ણવ દેવીના આદેશથી કે આપો ભસ્મ, અને સ્વીકાર કરી અને એ ભસ્મ એ તીર ઉપર લગાડ્યો અને પછી તીર છોડો તો શત્રુ ક્યાં છુપાણો છે, રાક્ષસ ક્યાં છુપાણો છે, દૈત્ય ક્યાં છુપાણો છે, એ તીર જઈ અને ગોતે એને શોધી કાઢે અને ત્યાં તમને બતાવે કે અહીંયા આ શત્રુ છુપાણો છે. એટલે હવે એક વાત તો પાકી કે એવી કોઈ જગ્યા નહીં કે જ્યાં છુપાઈ શકાય ભક્તને ત્રાસ આપીને અને પોતાનો બચાવ કરી શકાય, એવી કોઈ જગ્યા હવે ન રહી. આદ્યશક્તિમાં અને તપસ્વી વિજય ભૂદેવ એમણે આવી ભસ્મ આપી અને બર્બરીકજી જ્યારે જ્યારે એને જરૂર પડે ત્યારે એ ભસ્મ લગાવીને તીર છોડે તો ગમે ત્યાં છુપાયા હોય, આકાશ પાતાળ પૃથ્વી, ત્યાં જઈને પણ શોધી કાઢે અને બતાવે કે જો અહીંયા છુપાણો છે આ ભક્ત. એટલે પછી બીજું તીર છોડી અને એનો નાશ કરે. કારણ કે બર્બરીકજીને આ તપસ્વી લોકોને જીતવા આદ્યશક્તિ મદદ કરે. એને કોઈ જીતી તો શકે જ નહીં, તો પછી શા માટે બગાવત, શા માટે યુદ્ધ કરવું કોઈની સાથે, અને કોઈની સાથે શા માટે પરેશાની કરવી, શા માટે કોઈને નડવું. એમાં નથી કીધું કે રામ કિસી કો મારે નહીં, ऐसा बुरा नहीं है राम, अपने आप मर जाते हैं करके बुरा काम. એટલે આપણે પોતે જ આપણા કર્મથી કષ્ટને આમંત્રિત કરીએ છીએ. આપણે પોતે જ આપણા વર્તનથી આપણા જીવનને દુઃખી કરીએ છીએ. આપણે પોતે જ બીજાની શુદ્ધ ભક્તિ એને મદદ કરતા નથી.
અને ન કરીએ તો કાંઈ વાંધો નથી વાલા ભક્તો, પણ જો કરીએ તો બહુ બેસ્ટ. કોઈ આધાર વગરનાને આધાર આપીએ, કોઈ સહારા વગરનાને સહારો આપીએ. આ વૃદ્ધાશ્રમના સંચાલકો બીજું શું કરે? એ ભગવાનનું જ કાર્ય કરે, દાદાનું જ કાર્ય કરે એમ કહી શકાય. કારણ કે આ વૃદ્ધોને સમાજમાં, કુટુંબમાં, ઘરમાં સંતાનો પણ નથી રાખવા તૈયાર. એ કે અમે તમારું નથી કરી શકીએ એમ, અમારા 1 કરોડ જાતની ઉપાધિ છે, જોતા નથી. અને તમારું ક્યાંથી કરીએ, તમારી સેવા ક્યાંથી કરીએ? તો પછી વૃદ્ધો શું કહે કે કોઈ વાંધો નહીં ભાઈ, તમને પ્રણામ, તમે ન કરો તો કાંઈ નહીં. તમારો ધર્મ, તમારી ફરજ, તમારી ભક્તિ, તમારા માતા પિતા, ગુરુ, સંત, એમને સેવા કરવાની છે, રાજી કરવાની છે, એમનો સહારો બનવાની છે. અને ન બનો તો પછી શું? ના પાડી દો તો શું? આવું વર્તન કરો તો પછી શું? તો ભક્તો તો હંમેશા ખાટુ શ્યામ દાદા કે આદિશક્તિ, એમના સ્વરૂપ, એમનો આધાર. તો મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર श्री वल्लभ के चरणारविंद, सर्व जगत का सार श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के शरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. અને ખાટુ શ્યામ દાદા એમણે જે કૃપા કરી, જે ભક્તિ કરી, વરદાન માંગ્યા, અને વરદાન બીજા માટે માંગ્યા, બીજાને સહારો બનવા માટે. અને પ્રશ્ન એવો થાય છે વાલા ભક્તો કે કોઈ પણ તકરાર, યુદ્ધ, એમાં હારવા વાળા એને આપણા શ્યામ દાદા જીતાડે તો પછી જ્યારે જીતવાનું કોઈને નહીં, હારવું એ જ મહત્વનું. અને હારવા વાળા એ જ જીતાડે. પુરુષાર્થ, પ્રયત્ન, બુદ્ધિ, એવા કોઈ કર્મ કરવા જ નહીં. શ્યામ દાદા જીતાડી દેશે, શ્યામ દાદા જીતાડી દેશે. આપણે કઈ ચિંતા નથી કરવી, તો બધું શ્યામ દાદા કરી દઈએ. આ પ્રશ્ન છે કે હારવા વાળા એને જીતાડે તો હારવું ના, સંજોગોથી, કોઈ એવા કર્મોથી, કોઈ એવા બંધનોથી આપણે જો મજબૂર બની ગયા હોય કે હવે કરવું શું, મકાન તો ગયું હાથમાંથી, આ વસ્તુ તો ગઈ હાથમાંથી, ધન તો ગયું હાથમાંથી, પુરુષાર્થ હવે કેમ કરવો, શું કરવું? તો ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈને કોઈ એવી કુદરતી ક્રમ મુજબ, ડ્યુ કોર્સ ઓફ નેચર, આપણે મજબૂર બની જાય, અથવા તો આપણી કોઈ કસૂર ન હોય, આપણે આપણી રીતે ભક્તિ કરતા હોય, તો એમાંય કોઈ તકલીફ પહોંચાડે, કોઈ ત્રાસ આપે, અથવા તો આપણને કમજોરી આવે, ઘટપણ આવે, શરીર કમજોર બને,
અને આપણી ભક્તિ થઈ શકવામાં જો આવી કુદરતી અટકાયત થતી હોય તો આવા લોકોને કે જે મજબૂર છે, પોતે સત્ય છે, પોતે ભગવાનમાં માને છે, પોતે શુદ્ધ કર્મ કરે છે, પોતે કપટ નથી કરતા, તેમ છતાંય જો કોઈ તકલીફ, જો કોઈ ત્રાસ કે કોઈ ધિકારે કાઢી મૂકે, કાંઈ ન કરે, તો ત્યારે એવા સંજોગોમાં ખાટુ શ્યામ દાદા આવી રીતના મજબૂર, જેમ આ તપ કરતા હતા વિજય નામના બ્રાહ્મણ, તો એમને બાધા કરવા વાળા આવી દલીલો કરીને જીવજંતુ મરી જાય ને આમ કરીને આવા સમાજમાં હોય છે. કળિયુગમાં ઘણા હોય છે કે આ તમારું બંધ કરો ને નાટક, અમને આમાં રસ નથી. તો કઈ વાંધો નહીં ભાઈ, અમે અમારી રીતે ભક્તિ કરીએ, તમારે સુધી અમારો અવાજ નહીં પહોંચવા દઈએ. અમે અમારા ઘરમાં બેસી અને અમારી ભક્તિ કરશું, ભગવાનને રાજી કરશું, અમારું જીવન સફળ થાય, કષ્ટ વગરનું બને એવી અમારી ઈચ્છા છે. તો અમે ભક્તિ કરવા તૈયાર છીએ, તો અમે ભક્તિ કરીએ છીએ. તમારા સુધી અવાજ પહોંચવા માટે સ્પીકર પણ નહીં ચાલુ કરીએ. તમને તકલીફ પડે છે ને તો નહીં કરીએ બસ. પણ અમે અમારા ઘરમાં આ ઠંડી સિઝનમાં ભક્તિ કરીએ, અને એમાંય જો કોઈ અટકાયત કરવા આવે તો પછી એવી મજબૂરીમાં અમે ભક્ત તો એમને કઈ દંડ ન કરી શકીએ, યુદ્ધ ન કરી શકીએ, પ્રતિકાર ન કરી શકીએ, વિરોધ ન કરી શકીએ, પણ અમે એમને પ્રાર્થના તો કરી શકીએ. ભગવાન એમના સ્વરૂપ ખાટુ શ્યામ દાદા કે ભગવાનને કે પ્રભુ આપ કંઈ કરો, આપ અમને ભક્તિ કરવામાં અટકાયત કરે છે એમને રોકો, અમને પ્રોત્સાહન મળે એવી જગ્યા આપો, એવું મકાન આપો. એવું તો આપણે માગી શકીએ. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ખાટુ શ્યામ દાદા એ જે પરમ ભક્ત છે, શુદ્ધ હૃદયવાળા છે, ભક્તિ કરે છે અને છતાં પણ તકલીફ ભોગવે, અનુભવ કરે તકલીફનો, તો એવા લોકોને મદદ કરે, એવા લોકોનું કષ્ટ દૂર કરે, અને એ દૂર કરવામાં એમને આ વૈષ્ણવ દેવીમાં અને વિજય નામના બ્રાહ્મણ એમણે સહાયતા કરી છે, વરદાન આપ્યા છે. એટલે જુલમ જેવી રીતે દ્રૌપદી એના વસ્ત્રાહરણ કર્યા, એ સમયે ભરી સભામાં મજબૂરીમાં કોણ બચાવે? કોઈ ન બચાવે. ત્યારે અને આ જગત, આ કળિયુગ, એમાં ઘડપણમાં કોણ મદદ કરે? સંતાનો એના પ્રશ્નમાં હોય, એને 1 કરોડ જાતના પ્રશ્ન તકલીફ હોય, એ કે અમે તમારું ન કરી શકીએ, તો કાંઈ નહીં. પણ ભગવાન એની શક્તિ એ તો છે જ. તો ભગવાનની શક્તિને મનાવવા માટે અને ભક્તો માટે તો ભગવાનની શક્તિ મદદ કરવા તૈયાર જ છે. એટલે ખાટુ શ્યામ દાદા એ ગમે તેને જીતાડતા નથી હો, પણ જે કુદરતી રીતે હારેલા છે. આ દુનિયા સે મેં હારા, ચલા આયા તેરે દ્વાર, યહાં પે ભી જો હારા, કહા જાઉં મેં સરકાર. એનો એના દરબારમાંથી, એનામાંથી કોઈ ચોલિયા ભર ગઈ सबकी, कोई खाली न गया, हो के मायूस तेरे दर से
सवाली न गया, झोलियां भर गई सबकी, કોઈ ખાલી ન ગયા. એટલે જે શુદ્ધ ભક્ત, શુદ્ધ હૃદય વાળા અને નિસ્વાર્થ, અલબત્ત પોતાનો સ્વાર્થ, પોતાનો આનંદ, પોતાનું સુખ, પોતાની સલામતી, પોતાનું કષ્ટ દૂર થાય એના માટે ભક્તિ કરે તો એ શુદ્ધ જ છે, એ પ્રભુ સ્વીકારે જ છે અને પ્રભુ મદદ કરે જ છે. એવા ભક્તોને કષ્ટ દૂર થાય જ છે. એટલે ખાટુ શ્યામ દાદા જેની તરફેણમાં સત્ય છે એને હારવા દેતા નથી. આમ તો એને કોઈ હરાવી શકે જ નહીં. પરમાત્માની આદિ શક્તિ એ મદદરૂપ કરે છે, એમના બધા પ્રાગટ્યો મદદ કરે છે, સહારો બને છે. પણ ખાટુ શ્યામ દાદા ખાસ એમણે એવું વરદાન માંગ્યું છે, બોલીએ મંગલ સુખદાયક ખાટુ વાલે શ્યામ બાબા કી જય. આ ઓમ શ્રી પીતાંબરધારી શ્રી શ્યામ બાબા કી જય. તમે બધાય પણ સાથે બોલો, जिस घर में खाटू वाले की, जिस घर में खाटू वाले की तस्वीर लगाई जाती है, जिस घर में खाटू वाले की तस्वीर लगाई जाती है, जिस घर में पीले वाले की ज्योत जलाई जाती है, जिस घर में पीले वाले की ज्योत जलाई जाती है, जिस घर का छोटा बच्चा भी श्री श्याम की माला जपते हैं, जिस घर का छोटा बच्चा ही श्री श्याम की माला जपते हैं, वहाँ शाम का पेरा रहता है, वहाँ श्याम का पेरा रहता है. उस घर के सारे दुखड़ों को, उस घर के सारे दुखड़ों को श्याम हमेशा सहता है, वहाँ श्याम का पेरा रहता है, वहाँ श्याम का पेरा रहता है. पता लगा लो उस घर की कहानी, पता लगा लो उस घर की कहानी, जान के होगी सबको हैरानी, जान के होगी सबको हैरानी. जिस घर में खाटू वाले की तस्वीर लगाई जाती है, करे हिफाजत ये पूरे घर की, करे हिफाजत ये पूरे घर की, इसके होते क्या बात है डर की, इसके होते क्या बात है डर की. जब सारा घर सो जाता है, जब सारा घर सो जाता है, मेरा श्याम जागता रहता है, मेरा श्याम जागता रहता है. मात्र तस्वीर, बोलो वाला भक्तो, मात्र तस्वीर શ્રદ્ધાપૂર્વક જો રાખવાથી, લગાવવાથી, જેમ ભાગવતજી ઘરમાં રાખવાથી એ કલ્યાણ કરે છે, એવી રીતે
આ ખાટું વાલે શ્યામ એની માત્ર તસવીર રાખવાથી પણ એ ઘરનું બધું કષ્ટ એ પોતે લઈ લે છે. ઘરના બધા સભ્યોની હિફાજત પોતે કરે છે. જ્યારે ઘરના બધા સભ્યો સૂઈ જાય ત્યારે આ આપણા ખાટુ શ્યામ એ જાગતા હોય છે. ખૂબ સંભાલે સદા નિભાએ, खूब संभाले सदा निभाए, छोड़ के घर वो कहीं न जाए. खाटू श्याम दादा खूब संभाले सदा निभाए, छोड़ के घर वो कहीं न जाए. करे तू अनुकूल गान श्याम का, करे तू अनुकूल गान श्याम का, जहाँ पे तू चलता रहता है वहाँ श्याम का पेरा रहता है. कोई अकस्मात न करे, कोई भटकाड़ी न दिए, कोई आकस्मिक हानि न करे, कोई आकस्मिक नुकसान न करी सके, कारण के श्याम हमेशा साथ साथ चलता है. जिस घर में खाटू वाले की तस्वीर लगाई जाती है, उस घर का क्या कहना, वहाँ श्याम का पेरा रहता है, वहाँ श्याम हमेशा रहता है. उस घर के सारे दुखड़ों को श्याम हमेशा सहता है. તમારું કોઈ પણ દુઃખ હોય ને, તમારા છોકરા, તમારા સંતાનો, તમારા નાના બાળકો, તમારી માતા, તમારી પિતા, તમારા ઘરમાં કોઈ પણ એની તકલીફ હોય તોય જો તમને તકલીફ હોય તો એ દુઃખ બધાયનું ખાટુ શ્યામ દાદા સહન કરે છે. તો તમને મળી ગયો ને જવાબ. આપણા એક ભક્ત એમણે પ્રશ્ન કર્યો હતો કે અમારે નાના બાળક એને કષ્ટ થાય છે, તકલીફ થાય છે, ડાક્ટરો પાસે લઈ જવા પડે છે, ડાક્ટર કે એ ટાઈમે જવું પડે, એને ધન આપવું પડે, ઘરની સેવા થતી નથી, ઘરના સભ્યોને ભોજન સમયસર બનાવીને આપી શકતા નથી, તૈયાર લઈ આવવું પડે છે. આ અમારા બાળકોની તકલીફ છે એટલે અમારે જવું પડે છે ડાક્ટરો પાસે. ત્યારે આ જવાબ મળી ગયો ને કે જો શ્રદ્ધાપૂર્વક ભક્તિથી તમે આદિશક્તિ એમનું ભજન કીર્તન અને ત્યાં તમે તો એનું ખાટુ શ્યામ દાદા એ ઘરના બધાય દુઃખ બધી તકલીફ એ સહન કરે છે. કોણ? ખાટુ શ્યામ દાદા. અમે એમ નથી કહેતા કે તમે ખાટુ શ્યામ દાદાની પૂજા ચાલુ કરો, ખાટુ શ્યામ દાદાની ભક્તિ ચાલુ કરો, ખાટુ શ્યામ દાદા એને તમે રીઝાવો, મનાવો, એ કામ કરો. તમે કરો છો એ કામ બંધ કરો એવું અમારું કહેવાનું નથી વાલા ભક્તો. અમારું એવું કહેવાનું છે કે તમે જો કોઈ પણ માતાજી, કોઈ પણ સ્વરૂપ, કૃષ્ણ કે રામ કે કોઈ પણ પ્રાગટ્ય એમની તમે જે ભક્તિ કરો છો, તમે કરતા હોય તો એ ભક્તિ એમાં પણ તમે તમારી શ્રદ્ધા રાખો કે ઈ કરશે, બસ બધું ઈ કરશે, કરવાવાળા ઈ જ છે. અને દુઃખ તકલીફ હોય ત્યારે જવું પડે બધાય પાસે દુઃખ તકલીફ દૂર કરાવવા. અને ઘટપણ હોય ત્યારે સમર્થતા ન હોય તો કોઈ શુદ્ધ ભાવથી સેવા કરવાવાળા છે, મદદ કરવાવાળા છે તો એમની સાથે જવું, એમની પાસે રહેવું એવી ઈચ્છા હોય જ. અને ભગવાન મંજૂર કરે
ત્યાં સુધી ત્યાં જવું પડે, ત્યાં રહેવું પડે. અને પછી ભગવાન જ એમ કહે કે હવે તમે પધારો, આ તમારે અહીંયા રહેવાનું છે, તમારે આવું કરવાનું છે. તમે જે કરવા માગો છો એ ત્યાં નહીં થઈ શકે. તમારા સંતાનો, એના સંતાનો એને એના પોતાના સ્વાર્થ એમાં રસ છે, તમારામાં એને રસ નહીં હોય. તમારી ભક્તિ, તમારી સેવા એ શુદ્ધ ભાવથી નહીં કરી શકે. એને પોતાના સ્વાર્થ માટે, પોતાના બંગલા માટે, પોતાના સંતાનો એના સુખ માટે એને બધા પ્રયત્ન કરશે. એમનો સ્વાર્થ એમાં છે. માટે તમે હવે ભક્તિ આ જગ્યાએ કરો. તમે કહેશો એવી રીતે તમને ભક્તિ કરવા એમાં અટકાયત થશે. તમારે પરમાત્માની પાસે ભક્તિ કરવાની માગણી કરો. તમને પરમાત્મા કોઈને કોઈ એવું સ્વરૂપ ગોતી દેશે. તમને પરમાત્મા ખાટુ શ્યામ દાદા એ તમને ગોતી દેશે. એવો સંગ ભક્તિમાં સરળતા એ કરી દેશે. તમને આનંદ થાય એવું આ ખાટુ શ્યામ દાદા કરી શકશે. માટે તમે ખાટુ શ્યામ દાદા એની ભક્તિ કરો એમ આપણને બધાને સૂચન કરવામાં આવ્યું છે. પણ આપણે કોઈ પણ સ્વરૂપો, અમારો એવો કહેવાનો આગ્રહ નથી કે ખાટુ શ્યામ દાદા જ. ના, તમને જેમાં પ્રેમ જાગે, તમને જેમાં આનંદ થાય, તમને જેમાં રસ જાગે, તમારો જેમાં સ્વાર્થ દેખાય એની એ તમે શુદ્ધ ભાવથી ભક્તિ કરો, સેવા કરો. સેવા નથી તો પછી ભગવાન નથી. શ્રીનાથજી બાવા એ પણ સેવા નથી તો ત્યાં નથી રહેતા. જ્યાં સેવા છે ત્યાં શ્રીનાથજી બાવા છે. એમનું પણ સ્મરણ નથી કરતા આપણે બધા. મારો 4 પૈડાનો રથ કુકરી ગામ કે છે. પણ આપણે શ્રીનાથજી બાવાનું સ્મરણ એ આપણને જ્યાં સુધી આનંદ થાય ત્યાં સુધી, જે આનંદ થાય, જેમાં શ્રદ્ધા જાગે એની ભક્તિ આપણે કરવાની. કોઈ એવું નથી કહેવાનું કે તમે આજ પર્ટિક્યુલર ખાસ આજ એની ભક્તિ કરો. અરે કળિયુગમાં તો અત્યારે જાગૃત છે કોઈ પણ શક્તિ. તુમ अपना ही नाम ले लो. નામનો પ્રભાવ છે. પછી તો ખાટુ શ્યામ દાદા એમની ભૂદેવને મદદ કરી વિજય નામના બ્રાહ્મણને. અને હવે એક દૈત્ય એ ખાટુ શ્યામ દાદાને નાગલોકમાં લઈ આવ્યો. આ ભક્ત દૈત્યો ખાટુ શ્યામ દાદાને ગમે તેમ કરી અને ખાટુ શ્યામ દાદા એને મારવા કે એનો નાશ કરવા પાછળ પાછળ, જેમ કૃષ્ણ ભગવાન નહોતા એ કાલ યવનને લઈ આવ્યા હતા મુચકુંદ ઋષિની ગુફા તરફ પાછળ આવે તો છે ને એમ જોઈને. એવી રીતે એક દૈત્ય આ બર્બરીકજીને નાગલોકમાં લઈ આવ્યો. નાગ કન્યાઓ એ વખતે ત્યાં જોયું શ્યામ દાદાએ તો નાગ કન્યાઓ એ વખતે મહાદેવજીનું પૂજન કરતી હતી.
એની ભક્તિ કરતી હતી મહાદેવજીની. નાગલોકમાં એ નાગકન્યાઓ પણ મોહિત થયો. ભક્તો હોય, શુદ્ધ ભક્તિ કરતા હોય, દેખાવની નહીં, શુદ્ધ ભક્તિ કરતા હોય અને ભક્તો હોય એના ઉપર ઘણાય ને પ્રેમ જાગે, ઘણાય મોહિત થાય અને ભક્તને બોલાવે, ભક્તની સેવા કરે, ભક્તને જોઈએ તે આપે. આવું પણ કરવાવાળા હોય છે. પણ એ તો બહુ અઘરું છે. સૌથી પહેલા સ્વાર્થ છોડી દેવો પડે, અભિમાન છોડી દેવું પડે, તો સેવા થઈ શકે, નહીતર ન થઈ શકે. નાગ કન્યાઓ મોહિત થઈ. એ નાગલોકનો રાજા, એનું નામ વાસક હતું. આ વાસક 9 કરોડ ક્લાસિક માયાવી દૈત્યોએ નાગલોકના રાજાને પણ કેદ કરી લીધો હતો. 9 કરોડ ક્લાસિક દૈત્યો એમણે, એટલે રાજાને તકલીફ પડે જ. બરબરીજીએ આ માયાવી ક્લાસિક દૈત્યો 9 કરોડ એ કેટલી સંખ્યા કહેવાય, એનો વધ કર્યો. બરબરીકજીએ એનો વધ કર્યો છે અને રાજાને મુક્ત કર્યા છે. જેવી રીતે કૃષ્ણ ભગવાને નહોતા મૂર નામના રાક્ષસને મારીને 16,100 કન્યા એને કેદમાંથી મુક્ત કરી, એવી રીતે ભક્તિ કરે રાજા તો રાજાને કોઈ કેદ કરે તો ગમે એટલા બળવાન હોય ને, શક્તિશાળી 9 કરોડ ક્લાસિક માયાવી દૈત્યો, તો એમનાય કેદમાંથી મુક્ત કરી શકે છે. તો ખાટુ શ્યામ દાદા એમના અંશ તત્વો એ દરેક ભક્તના હૃદયમાં આવી જાય અને ભક્તને મુક્ત કરી શકે છે. ભક્તને કોઈ બાંધી ન શકે, ભક્તને કોઈ બાંધી ન શકે. બાંધી મતલબ વચનથી, વ્યવહારથી, કે તમારે આમ ન કરવું. ભક્તને કોઈ ભગવાને નથી ફરજ પાડતા કે તમારે આવું જ કરવું. એ કે તમારે સ્વતંત્ર રીતે ભક્તિ કરો, બસ અમારી મદદ તમારી સાથે છે. એટલે આ 9 કરોડ ક્લાસિક દૈત્યો એમને માયાવી દૈત્યોને વધ કરી આ વાસક રાજા એને મુક્ત કર્યો અને ફરી એને રાજ્ય સોંપ્યું છે. રાજા વાસક પ્રસન્ન થયા. બરબરીકજીને રાજ્ય સંભાળવા તથા રાજ સિંહાસનનો સ્વીકાર કરવા માટે વિનંતી કરી કે પ્રભુ, આપ અમારું રાજ્ય સ્વીકારો અને સંભાળો રાજ સિંહાસન. આપે મને મુક્ત કરાવ્યો એટલી કૃપા બરોબર છે. તો બરબરીકજીએ કહ્યું, રાજા, આ 9 કરોડ દૈત્યોએ તમારું રાજ્ય લૂંટી લીધું. હું પણ જો તમારું રાજ્ય પ્રેમથી કે લૂંટીને જો સ્વીકારું કે લઈ લઉં તો મારામાં અને આ દૈત્યોમાં ફેર શું? પ્રેમથી આપો તોય હું એને અલબત્ત, આપણે આ કથામાં એવું આવે છે ને કે દાટવા ગયા હતા ધન, એમાંથી નીકળું અને ધન કોઈ લૂંટી ન જાય કે લઈ ન જાય એટલા માટે આ નરસિંહજીને સોંપીને ગયા કે અમારે દ્વારકામાં હુંડી, તો નરસિંહ મહેતાએ હુંડી લખી આપી હતી. એમ કોઈ
નું ધન તમે હિફાજત કરો, સ્વીકાર કરો અને એને મદદરૂપ થાય એવું કરવું હો પાછું. હા, ધનનો તમે એની અમાનત તરીકે રાખો અને તમે એવા ભક્તોને મદદ કરો. એ કેમ કને કરવા દો? તમારાથી થઈ શકે એટલું બધું કરો. તન, મન અને ધનથી તમે એની સેવા કરો તો એ તમારું કૃત્ય એ જરૂર પડે ત્યારે મદદ કરવા. તમે એ ન બોલાવે તો આવી જાઓ. તમે એને ફોન પૂછો, ખબર પૂછો. હવે તો બહુ સરળ થઈ ગયું છે. જો કે ખોટું હોય હો. ઘણા મોબાઈલમાં ફોન કરે કે કેમ છો, મજામાં, હાજી, તો એ ખોટું હોય, સાચું હોય. પણ ભગવાનને તો ખબર હોય. અથવા તો એટલી તો તસલ્લી થાય કે અમે અહીંયા જેતપુરમાં બહારગામથી પધરામણી કરી તો અમને આટલા ભક્તો એમને સામેથી ફોન કરીને એને ખબર પડી એટલે એમણે અમારા આ પ્રવૃત્તિ સહકાર કથા કરવામાં મદદ તો કરી અને એની અંદર પરમાત્મા બિરાજમાન થયા અને ભગવાન તો રાજી થાય કે કોઈને મદદ કરીએ, કોઈનો સહારો બનીએ. કોઈનું લઈ લેવાથી, કોઈનું ચીટિંગ કરીને, કોઈને છેતરીને તમે કહાં જાઓગે? ક્યાં જાશો? આપણે આગળની કથામાં કીધું, ભાગ ચોલટા તું કેટલેક જાઈશ, એ વાણિયાનું ધન તું કેટલા દાડા ખાઈશ. મારો હેલો સાંભળો ઓજી. ચોરી કપટ કરીને તમે ભેગું કરીને ક્યાં નાખશો? ક્યાં રાખશો? કઈ એવી જગ્યા છે સલામત કે જ્યાં તમે રાખી શકો? કોઈ એવી જગ્યા નથી હો આ પૃથ્વી ઉપર કે એની બહાર સત્ય અને ઈમાનદારી એનાથી જ જે કાંઈ મળે એનાથી જ તમને આનંદ મળે છે અને એ જ સચવાય છે. ધન એવું જ ધન સચવાય છે. વારે રિપીટેડલી કથામાં અમે વક્તાઓ કહીએ છીએ કે તમે પરોપકાર કરો ભાઈ. પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. એટલે બીજાના ઉપર ઉપકાર કરવો એ જ પુણ્ય છે. બીજાને ટેન્શન આપવું, બીજાને ત્રાસ આપવો, બીજાને તકલીફ આપવી, બીજાને પીડા પહોંચાડવી, માનસિક, શારીરિક કે આર્થિક, તો એનાથી મોટું કોઈ પાપ નથી ભાઈ. પરપીડનમ પાપાય. અત્યારે તો બસ સ્વાર્થ એના માટે થઈને માતા પિતાને છોડી દઈએ, એને નહીં સ્વીકારીએ ભાઈ. અમારો સ્વાર્થ પહેલા. અમને હવે તમે શું કામ લાગવાના? અમે તમને ન સેવા કરી શકીએ, સાચવી શકીએ. સંતાનો પણ માતા પિતાને મૂકી આવે છે વૃદ્ધાશ્રમમાં. સંતાનો પણ માતા પિતાને ચોખ્ખી ના પાડી દે છે કે ના, તમે નહીં આવશો, અમે તમારું કાંઈ નહીં કરી શકીએ. કારણ કે અમારા બાળકો, અમને એમાં માયા છે, અમને એમાં સ્વાર્થ છે, અમને અમારું સ્ટેટસ, અમને અમારી પ્રતિષ્ઠા, અમને અમારું જૂથ, અમને સત્તા મેળવવા, અમને ધન મેળવવા, એના માટે અમને રસ છે. અમને આવી પ્રવૃત્તિમાં રસ છે. તમને અમે
ન સાચવી શકીએ, તમે તમારી સેવા અમે નહીં કરી શકીએ, તમે આવશો નહીં, અમે નવરા નથી. બોલો, આવા સંજોગો, અને હજી તો કળિયુગની શરૂઆત છે વાલા ભક્તો. કળિયુગના 5 વર્ષ જ થયા છે, અને આવો અભિગમ. કોઈ ગુરુના ચરણ દાબે છે, કોઈ ગુરુની સેવા કરે છે, મોટે ભાગે નથી કરતા. અલબત્ત હોય, શ્રવણ જેવા સંતાનો હોય છે, અરે બીજાને માતા પિતાને લઈ આવે અને એની સેવા કરે, એનું ઘટ પણ પસાર કરાવે છે. એના ઉપર ભગવાન કૃપા કરે છે. કભી माँ बाप की सेवा की नहीं, बाद में मंदिर जाने से क्या फायदा. આ વાસક નામના રાજા, એમણે બધું આપી દેવા તૈયાર થઈ ગયા કે તમે મને મુક્ત કર્યો આવા ત્રાસમાંથી, તમે મદદ કરી, તમે સહારો બન્યા મારો, તો હવે તમે આ બધું તમે રાખો. તોય એમણે ના પાડી કે હું કાંઈ નહીં સ્વીકારું, કાંઈ નહીં લઉં. તો મારા માને એવામાં ફેર શું? પ્રેમથી લેવું કે લૂંટીને લેવું? લીધું તો ખરું, ઝેર પીવડાવવું, સ્તનપાન કરાવવું, ઝેર પાઈને કે પૈપાન કરાવીને, અમૃત પાન કરાવીને, એ માતાનું કાર્ય જ થયું. અને એટલે જ ભગવાને માતાને અપાય એવી ગતિ પૂતનાને આપી છે. ઝેર પાવા આવી હતી, મારી નાખવા આવી હતી, તોય એને સજા નથી કરી, કારણ કે એને માતા તરીકેનો કોઈ પણ રીતે ભાવ તો રજૂ કર્યો હતો. એવી રીતે કોઈ પણ રીતે જો કઈ લેવાથી ઉપયોગી થયા કર્યા વગર, સેવા કર્યા વગર, અરે સેવા કરીને મેવા નથી લેવાના એમ કહ્યું છે. કે લાભ કે ફળ નથી લેવું, ભક્તિ કરીને વરદાન નથી લેવું, એવું પણ ભાગવતજીમાં આવે છે ને. એટલે વાસક રાજા એમને સમજાવ્યો, એમને બોધ આપ્યો છે, અને ખાટુ શ્યામ દાદાએ મદદ કરી, ઉપકાર કર્યો, બદલામાં કાંઈ લીધું નથી. હું ધારું તો બધા જ લોકોના, આખા બ્રહ્માંડના રાજા બની શકું છું, પણ ના, મારે ઉપયોગી થવું છે બધાને. બુદ્ધિ, બળ, સિદ્ધિ એ આવી રીતે મળે છે. હે રાજા, મારો જીવનનો હેતુ બધા જ લોકોને આનંદ આપવાનો, સુખ શાંતિ આપવાનો છે. નાગ લોકો, પ્રજાજનોએ શ્યામ બાબાનું આવું વર્તન, આવો વ્યવહાર જોયો, અનુભવ કર્યો, અને એમને શ્રદ્ધા જાગ્યો કે ઈમાનદારી આને કહેવાય, સત્યના પૂજારી આને કહેવાય, સત્યનું સ્વરૂપ આનું કહેવાય. અને એ જ સાચું સ્વરૂપ છે, એ જ સાચો આનંદ છે. તો આપણે એમને રાજી કરવા વાલા ભક્તો, ઓમ શ્રી તીર કમાન ધારી શ્રી શ્યામ બાબા કી જય. सांसों का बना के हार
बाबा को चढ़ा दे, सांसों का बना के हार बाबा को चढ़ा दे, भावों का पीरो के हार, भावों का पीरो के हार बाबा को चढ़ा दे, सांसों का बना के हार बाबा को चढ़ा दे। બાબાને એ જ જરૂર છે, તમારી શ્વાસ શ્વાસ બીજા માટે અર્પણ કરો, બીજા માટે વાપરો, એ જ બાબાની ભક્તિ છે। सांसों का ठिकाना क्या है, सांसों का ठिकाना क्या है, धोखा दे जाएगी, धोखा दे जाएगी, एक पल आए तुझे, एक पल आए तुझे, एक पल रुक जाएगी। आ श्वास એનો કાંઈ ભરોસા નથી, ધોખા દે, એક પળ શ્વાસ આવશે, બીજી પળમાં રોકાઈ જશે, ક્યારે દગો દેશે એ ખબર નથી। માટે मेरी सांसों का उपहार हो, मेरी सांसों का उपहार बाबा को चढ़ा दे, सांसों का बना के हार बाबा को चढ़ा दे। जिसने ये दी है सांसें, जिसने ये दी है सांसें, उसके ही नाम और उसके ही नाम जप, परलोक का भी प्यारे, परलोक का भी प्यारे, थोड़ा इंतजार कर, हो जाएगा भव पार, हो जाएगा भव पार बाबा को चढ़ा दे, सांसों का बना के हार बाबा को चढ़ा दे। बाबा એટલે અશ્યામ પ્રભુ, એ આદિશક્તિનું પ્રાગટ્ય, તો તમે એમને ચડાવો, કૃષ્ણને ચડાવો, રામને ચડાવો, सांसों का बना के हार, और तुम आदिशक्ति को चढ़ाओ, એને રાજી કરવા, તમે કોઈ પણ સ્વરૂપને રાજી કરવા કર્મ કરો, બીજાને ઉપયોગી બનો, સહાયતા કરો। किसने गिनी है सांसें, किसने गिनी है सांसें, कितनी आएगी, एक सांस बंदे तुझको, एक सांस बंदे तुझको, शाम से मिल जाएगी, शाम से मिल जाएगी, ये हर्ष तेरे उद्गार हो, ये हर्ष तेरे उद्गार हो बाबा को चढ़ा दे, सांसों का बना के हार बाबा को चढ़ा दे, भावों का पीरो के हार बाबा को चढ़ा दे। बाबा श्याम આટલું સન્માન, આટલું ભક્તિભાવ ભર્યું પૂજન એ બાબા શ્યામે મેળવ્યું, અને નાગલોકમાંથી એ પાછા ફર્યા। પાછા આવતા હતા ત્યારે નાગ કન્યાઓ એક શિવલિંગની પૂજા કરતી હતી, ભક્તિ કરતી હતી। શ્યામ બાબાએ જોયું તો એવો અનુભવ થયો શ્યામ બાબાને,
શિવલિંગ હતું તે અતિ દિવ્ય એવું લાગ્યું કે આ શિવલિંગ, આ ચમત્કારિક જોતા જ ખબર પડી જાય એવું કે અતિ દિવ્ય લાગ્યું શિવલિંગ. આ શિવલિંગ શેષનાગ પ્રભુ એમણે તપ કરી અને આ જગ્યાએ સ્થાપિત કર્યું હતું નાગલોકમાં. શેષનાગ પ્રભુએ, નાગોના રાજા મહારાજા, એમણે આ શિવલિંગ, અને એવું કોઈ શિવલિંગ આપણી પાસે હોય તો એની ઇજ્જત ન જાય, એની કોઈ છાપ હલકી ન પડે, એવી રીતે આપણે એમની ભક્તિ કરવી, એમની પૂજા કરવી. શ્યામ બાબા એમણે આ શિવલિંગ એની સાથે હંમેશા આકર્ષણ થયું. શ્યામ બાબા આગળ જઈ શક્યા જ નહીં, અને શ્યામ બાબા ત્યાં પહોંચ્યા, આકર્ષાઈ ગયા ભગવાન પ્રભુ તેના મહાદેવજીના શિવલિંગથી. અને નાગ કન્યાઓએ, એ વીર પુરુષ, એમને કહ્યું કે અમે મહાદેવજીને પ્રાર્થના કરી હતી આ શિવલિંગને, અને મહાદેવજીએ પરમ કૃપા કરી છે કે તમને અહીંયા આકર્ષણ કરીને ખેંચ્યા છે. કોઈ પણ ભક્ત આકર્ષાય અને પધારે તો એમની તમામ ઈચ્છાઓ પૂરી કરવી, એમના માટે બધું કુરબાન કરી દેવું, એવું આ કથાના માધ્યમથી નાગ કન્યાઓએ આપણને ઉપદેશ સ્વરૂપે કહ્યું છે કે હે ખાટુ શ્યામ દાદા, અમારી આ શિવલિંગે પ્રાર્થના સાંભળી છે, તમારું આકર્ષણ થયું છે, અમે તમારા ઉપર પ્રભાવિત થઈ છીએ, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ. તમે અમારી ઉપર કૃપા કરો, તમે અમારો સ્વીકાર કરો, અમારી સાથે વિવાહ કરો. ખાટુ શ્યામ દાદાને બધી નાગ કન્યાઓએ, જેવી રીતે કૃષ્ણને કહ્યું હતું 16,100 કન્યાએ, અને કૃષ્ણએ એમનો સ્વીકાર કર્યો, એમને રાજી રાખો. કૃષ્ણએ એના માટેનું પ્રાગટ્ય કર્યું, એમને રાજી શેમાં છે? એવું કૃષ્ણને એવું કઈ ન હોય પત્ની ભાવ કે એવો કઈ ભાવ. તો સેવા કરવી, બીજાને રાજી કરવા, બીજાને આનંદ થાય એવું કરવું. પણ ખાટુ શ્યામ દાદા એમણે કહ્યું કે હું તમારી ઉપર રાજી નહીં થઈ શકું, કારણ કે મારે બીજાને ઉપયોગી થવું છે, બીજાને મદદ કરવી છે, અને બીજાને રાજી કરવા, બીજાને ઉપદેશ, બીજાને મદદ કરવી એ મારો અભિગમ છે. અને જીવન એટલા માટે જ મેં આ સર્જ્યું છે. માટે હવે હું, અને ખાટુ શ્યામ દાદા એને મનાવવા કેવી રીતે? નાગ કન્યાઓ, કૃષ્ણ તો માની ગયા હતા, 16,100 કન્યાઓએ કીધું એટલે. પણ ખાટુ શ્યામ દાદા એને મનાવવા કેમ? એ તમે વિચારજો, આપણે વિચારશું અમે, અને નાગ કન્યાઓને વિચારવા દો. આપણે કથાને વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ શ્યામ દાદા કી જય. હારે કે सारे आजा, तेरा दास पुकारे आजा. हे प्रभु, हे खाटू श्याम वाले दादा, हे परम कृपालु, हे परमात्मा,